નભ બધાયનું એક છે, નાભી બધાયની અલગ છે. જો એક જ નાભીમાંથી લેવાતો હોત ને તો બધા ભગવાન જેવા જ હોત. નભ બધાયનું એક છે, નાભી અલગ છે ને, એમાં ડખા થાય છે. કોક પૂજે એવો હોય ને કોક કપાતર આપણને એમ થાય આનું મોઢું જોઈએ ખાવા ન મળે. બધાય માણસ હોય એટલે મહાપુરુષોને લખવું પડ્યું. આનંદ કહે પરમાનંદા માણે માણે ફેર, એક લાખો દેતા ન મળે ને બીજો ત્રાંબિયાનો તેર. હા, અમુક માણા આવે ને બાપુ ઓલા દીવા પાસે પતંગી આવે ને એમ મંડે આવો, અને અમુક માણસ આવે ને એટલે બેઠા હોય તો વિખાવા મંડે હાલો હવે ઓલી હળીશ આવે. એ માણા ના એ માણસ બનવાની જરૂર છે. બાકી માણા નહીં બનવાનું તો આ દુનિયામાં બાપુ કોઈ હિસાબ નથી. કાગ બાપુને લખવું પડ્યું મીઠું ભરેલા માનવી જેથી જગ છોડીને જાય, કાગા એની કાણું ઘરે ઘરે મંડે હારો માણા વ્યો જાય. દુનિયામાં બાપુ હગો ન હોય, ગામનો ન હોય તો હૃદયમાં હબાકો આવી જાય. અરે માણા જો માણા વી ગયો ભાઈ. એમ જીવન મળ્યું છે, કોકને ઉપયોગ થવાની જરૂર છે. હાતમ આઠમનો તહેવાર હોય અને ઝૂંપડામાં કોક રહેતા હોય ગરીબ માણા, એ લુગડા વગરના છોકરા આમ ફળિયામાં રમતા હોય ને લુગડા વગરના છોકરાની માં અંદર હોય અને હાતમ આઠમનો તહેવાર હોય તો કોક દી ગયા જઈને પૂછજો કે ભાઈ તમે ઢેબરા કેમ નથી બનાવ્યા. એટલે લુગડા વગરના છોકરાની માં હોય ને અંદર, એ એમ કે ભાઈ થોડાક પૈસા હતા ને, એ લોટ ને ગોળ લાવ્યા પણ તેલના પૈસા નહોતા ને એટલે ઢેબરા ન બનાવ્યા. અને જો મારો નાથ અપાવે ને એવા ઝૂંપડામાં 500 કિલો તેલ આપી આવો ને, અને ઈ તેલ આપો ને એમાં જેથી ઢેબરા બને અને લુગડા વગરના છોકરા ખાય, એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને, એ ખટારાના ઠાઠામાં ગરી ગયા હોય ને તોય મારો બાપ નો મારી હકેરા. કરવાની જરૂર તો આ છે. એ તો તમે કાજુ બદામની ઓગેટ કરો એટલે તમને નથી ખબર. બાકી એમને બિચારાને પાર્લે કેવું હોય એ ખબર નથી. એને એક પાર્લેનું